નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સભા ગલુદન ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ, પેન્શન લાભાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાતની કર્મચારી મંડળના અગ્રણી નેતા ચંદુભાઈ જોશી હાજર રહ્યા હતા, જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। સભા દરમિયાન વયવંદના કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત પેન્શનરોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે નિવૃત્ત કર્મચારીઓ અને સિનિયર સિટીઝનોના ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મંચસ્થ મહાનુભાવોએ પેન્શન, મેડિકલ સુવિધાઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર લાભોની લડત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। નિવૃત્ત કર્મચારીઓના હકો માટે એકતાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા પ્રમુખ મનુભાઈ પટેલ, કેસી પટેલ, કાંતિભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પીટી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ ગુલાબસિંહ ચૌહાણ, HK24 ન્યૂઝ।